નાના બાળકોને રહેવા ક્યાં જાય? નિયમ અત્યારે એવું છે કે ગૌચર જગ્યાની અંદર બી રહેતા હોય ને તો એના પહેલા મકાન આપવું, બરાબર? આ તો પોતાની માલિકી છે. ઘર તો જોઈએ ને અમારું એક. એચડી ન્યૂઝમાં હું છું આપની સાથે કમલેશ રોહિડા. આજે સવારે અમદાવાદ શહેરના મકરબા ફાટક પાસે રિચમન્ડ ગ્રાન્ડની સામેની ઘણા સમયથી એક જગ્યા છે કે જેની ઉપર કોર્પોરેશનની અધિકારીઓની નજર છે. તે જગ્યા ઉપર આજે ડિમોલેશન કોર્પોરેશનના અધિકારીઓ અને સરખેજ પોલીસ સાથે મોટી સંખ્યામાં ડિમોલેશન કરવા માટે જેસીબી મશીન સાથે અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યારે ત્યાંના સ્થાનિકોએ મોટા પાયે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ જગ્યાની જો વાત કરીએ તો 1995થી ત્યાં જે મકરબા ગામના લોકો છે ત્યાં રહે છે. તેમની પાસે 7/12ના પુરાવા છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે, બાપ દાદાની જમીનો છે. તમામ કાયદેસરના પુરાવા હોવા છતાં આજે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસની ટીમ સાથે જેસીબી મશીન લઈને તોડવા માટે કામગીરી શરૂ કરાઈ હતી. એક બાદ એક વારંવાર તેમને નોટિસો આપવામાં આવી રહી હતી. આ વસ્તુ અમે નહીં પરંતુ ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે અમારી પાસે સંપૂર્ણ 7/12ના પુરાવા છે, અમારી પાસે ઇલેક્ટ્રિસિટીના બિલો છે, પાણીના બિલો છે, હરેક વસ્તુ છે જે કાયદેસર પ્રોપર્ટી માટે હોવી જોઈએ એ વસ્તુ અમારી પાસે છે. છતાં અમારી જગ્યા અમારી પાસેથી બળજબરીપૂર્વક પચાડવામાં આવી રહી છે. અને સ્થાનિકોનું કહેવું છે કે ચલો અમે તંત્ર સામે નતમસ્તક છીએ, અમે જગ્યા આપી પણ દેવા માંગીએ છીએ. આ જગ્યાના ભાવ વધી ગયા છે, અમે સમજીએ છીએ કે આ ખાનગી બિલ્ડરને આ જગ્યા જોઈએ છે, અહીંયા કન્સ્ટ્રક્શન ઊભું કરવું છે, કરોડો રૂપિયા અહીંયા બિલ્ડિંગમાંથી અહીંયા આ જગ્યા ઉપર બિલ્ડિંગ બને તો અમદાવાદના વીઆઈપી વિસ્તાર છે, આ જો ત્યાં બિલ્ડિંગ બને તો ઊભા થાય એમ છે. જો સેટિંગ અધિકારીઓનું બિલ્ડરો સાથે હોય અમે માનીએ છીએ, અમે જગ્યા પણ આપી દેવા પરત તૈયાર છીએ, પરંતુ અમને સૌથી પહેલાં સરકાર અધિકારીઓ ફાઇનલ પ્લોટ એટલે કે અમારી આ જગ્યા ખાલી કરતાં પહેલાં અમને એક જગ્યા એવી જ્યાં અમે શાંતિથી રહી શકીએ, સુકૂનથી રહી શકીએ એવી જગ્યા ફાળવવામાં આવે તો જ અમે ખાલી કરીશું. કારણ કે અમારા નાના બાળકો છે, 28 જણાનું અમારું પરિવાર છે, અમારી પાસે એટલા પૈસા નથી કે અમે જગ્યા લઈને બીજે રહી શકીએ. તાત્કાલિક આવીને અમારી પાસેથી મકાન ખાલી કરાવી, ડિમોલિશન કરાવી અમને રસ્તે રજડી દેવાનો કોઈ મતલબ નથી. અમારા પુરાવા છે, અમે તો કાયદેસર રહીએ છીએ, અમને સરકાર જગ્યા આપે, આ જગ્યા લઈ જાય. પરંતુ એ તમામ નિયમોનું પાલન ન થતાં આજે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને જેસીબી અંતે પાછું વાળવું પડ્યું હતું અને આ મામલો અત્યારે શાંત પડાયો હતો. સૌથી પહેલાં તો જાણીએ ત્યાંના સ્થાનિકો, ત્યાંના લોકો શું કહી રહ્યા છે. તમારી પાસે 7/12ના પુરાવા છે છતાં વિરોધ છે, શું કારણ છે? એનું કારણ છે સાહેબ, અમારા બાપ દાદાની મિલકત વર્ષો પહેલાંની છે અહીંયા, બરાબર છે. 720 વાળ અમારી છે, એના અંદર 50 જણા તો રહેવાવાળા છે. હજી હાલની તારીખમાં મકાન 15 થી 20 મકાન બનેલા છે, રાંડેલીઓ બહીઓ છે, બરાબર છે. બિલ્ડરોનું આ લોકોનું એવું કહેવું છે કે તમે આ મકાન વેચી નાખો, પાડી દો કે તમે ગમે ત્યાં જાઓ. બરાબર છે. અમારા રાંડેલીઓના મકાન તોડી નાખે કોર્પોરેશન ખાતે તો એ રવા ક્યાં જાય? નાના બાળકોને રહેવા ક્યાં જાય? નિયમ અત્યારે એવું છે કે ગૌચર જગ્યાની અંદર બી રહેતા હોય ને તો એના પહેલા મકાન આપવું, બરાબર? આ તો પોતાની માલિકી જગ્યા છે. પોતાની માલિકી જગ્યાની અંદરથી કઈ રીતે તોડીને આ લોકો બે ઘર કરે? આ લોકોને ખાસ કરીને બિલ્ડર ઉપર આપના કેવા આક્ષેપ છે? કયો બિલ્ડર છે માહિતી કરી? એમાં શું જો આજુબાજુના બધા બિલ્ડરો સાહેબ 700 વાળ પાછળ મૂકી ગયેલી જગ્યા છે, 1000 વાળ પાછળ મૂકી ગયેલી છે. અમે છીએ વચ્ચે બિનકાયદેસર અમે રહેતા તો સરકારે રહેતા તો અમને કાઢી મૂકો. પણ બાપ દાદાની પેઢી વખતની મિલકત છે. અમારે ગામ મૂકીને ગવું ક્યાંયથી? છોકરીઓ 20-25 છોકરીઓ છે. રોડની જગ્યા હોય સાહેબ કે રોડ કપાતની જગ્યા હોય, જગ્યા રોકાતી નથી. રેલવેનું જગ્યા હોય તો જગ્યા રોકાતી નથી. આ ત્યાં રોડ પડેલો છે 30 ફૂટનો, કોઈ મકાન પાડ્યા નહીં આગળ. એવો રોડ આખો બ્લોક કરી નાખ્યો. એ ક્લિયર કરાવો ને તમે, એ ક્લિયર કરાવો. જો જે જગ્યા રોડની ત્યાં ક્લિયર કરાવો ને. અમિતભાઈ ઠાકરેના જે ધારાસભ્ય છે એમને રજૂઆતો કરી છે, શું એમને ત્યાંથી પ્રત્યુત્તર મળી? રજૂઆત આપણે કરી એટલે સાહેબે રિસ્પોન્સ સારો આપ્યો કે ભાઈ આમનો જે એફપી છે એફપી ખાલી કરી આપો ને તમે, ઓપી તમારો ખાલી કરીને આપી દેશે, બરાબર? એટલે સાહેબને જે ત્યાં ડેપ્યુટી કમિશનર છે ત્યાં તોડવા માટે મોકલ્યા છે એમને બી રજૂઆત કરી. એમને મને એવું કીધું કે તમારી જોડે જે પેપર છે એ ઓફિસે લઈને આવો, આપણે 2 કલાક ડિસ્કસ કરી લઈએ. અત્યારે તોડવાનું એમને ના પાડ્યું છે,
પાડી છે ને હા, ના પાડી કહ્યું છે છે ને? અત્યારે ચોમાસાનો ટાઈમ છે, નાના નાના છોકરા એટલે અમે અત્યારે અમે સાહેબ જોડે સમય માગશું કે સાહેબ અમને એકાદ મહિનાની તમે મુદત આપો, બરાબર, તો અમારું એફપી જ્યાં ખાલી કરાવે ત્યાં અમે ઝૂંપડું તો વારીએ ને, અમારું ઝૂંપડું વરાઈ જાય. અમે બંધારણમાં અહીંયા એવો સામે તમારી કાયદેસરની જગ્યા હોય તો એફપી આપવાનું તોડવાનું એવો કોઈ નિયમ નિયમ જ નથી, નિયમ જ નથી. કેવું, જ્યાં માલિકી જગ્યા હોય, જ્યાં માલિકી જગ્યા હોય ત્યાં જો એફપી આપવો જોઈએ. અમને ઓપીની અંદર જ એફપી મળવો જોઈએ, રેસિડેન્ટની અંદર. એ તો વર્ષોથી સાત પેઢી હા 1995 તો બાંધકામ છે. એટલે સરકાર તમને ફાઇનલ પ્લોટ આપે છે પણ નિયમ એવો છે કે તમારી પોતાની જગ્યા છે તો એમાં કોઈ જાતનું તોડવાનું નહીં. ખોળ આવતું નથી. ફાઇનલ પ્લોટ આપ્યા પહેલા આ લોકો ખાલી કરાવો. ફાઇનલ પ્લોટ અમને આપ્યા પહેલા કઈ રીતે અમે ખાલી કરીએ પુરાવા છે, લઈ લે. આ 7/12 પુરાવા છે. લાવો બતાવો. જો આ 7/12 નો પુરાવો છે. 7/12 પુરાવા છે. સર્વે નંબર 16/4 બરાબર. આ માલિકી જગ્યા છે, આટલા નામો છે અંદર. હવે સરકારની અંદર આપની ફાઇનલ માંગણી શું છે? ફાઇનલ અમારી ફાઇનલ માંગણી સાહેબ એક જ કે ગરીબ વિધવાઓ છે, અમે પણ ગરીબ માણસો છે, બરાબર છે. અમારું જે બાંધકામ છે પૂરા ટોટલમાં છે. અમારે કપાત આપવાની જરૂર નથી સાહેબ. અમે ગરીબ માણસ જઈએ ક્યાં? ગૌચર જગ્યામાં મકાન પાડે તો સરકાર પણ ગરીબને સહાયતા કરે. રાંધેલી છે બધા અમે નાના ગામ મૂકીને ગઈએ ક્યાં અમે? તો અમારે તમારે જગ્યા લેવી હોય, કપાત લેવી હોય 40%, તો અમારું જેવું બાંધકામ છે એવું બાંધકામ અમને કરી આપો. એટલે પહેલા અમને જગ્યા આપો પછી અમારું ડિમોલેશન. હા બેન, તમે આજે અહીંયા કેટલા વર્ષથી રહો છો? ખાસ કરીને અત્યારે એએમસી વાળા ડિમોલેશન માટે આવ્યા? અમે અહીંયા જ રહીએ છીએ, મકરબા. મકરબા રેલવે ફાટકની સામે આપણે અતુલ્યમની બાજુમાં. હા. કેટલા વર્ષોથી રહો છો? માર મેરેજ કર્યા 22 વર્ષ જેવું થયું. મારા સસરા બાપ દાદાની પેઢીથી રહેતા આવે છે અને એમને માલકીની જગ્યા છે અને એમની 7/12 એમના નામ છે, બધું જ છે. અને એમને હમણાં આરવી કોર્પોરેશન વાળાને લેવું હોય તો પહેલાં અમને ફાઇનલ આપે. અમને ફાઇનલ આલે, અમે ત્યાં જઈએ પછી તમે તાર ભલે પાડી નાખો તો અમને એનો કંઈ વાંધો નહીં. એટલે પણ તમારા પહેલા કાયદેસર જે 7/12 ના પુરાવા છે, હા કાયદેસર બધું પુરાવા અમારા જોડે છે. મારા સસરાના બધા એનું વેરાસર છે, બધું અમે વેરા ભરે એટલે આ છે. તોડી રહ્યા છે ગેરકાયદેસર. હા ગેરકાયદેસર. આ અમારું પરિવાર લઈને અમે ક્યાં જઈએ? આ અમારું બિલ્ડરોનું દબાણ છે સરકાર ઉપર. અમારું પરિવાર, આ બધું અમારું પરિવાર છે. અમારી માલકીની જગ્યા છે. અમે આ બધું પરિવાર લઈને ક્યાં જઈએ ભાઈ? અમે એમ કહીએ બહાર મૂકીને જતા રહો. એ બહાર મૂકીને જતા રહે. અમને તો ખબર જ નહીં હોતી કે ક્યારે એમને નોટિસ આપી. આવી જ નહીં ને, આવી જ નહીં ને. અમને ખબર બહાર ફેંકીને જતા રહો. તમે ખાસ કરીને ધારાસભ્યને અહીંના કોર્પોરેટરોને જે પ્રતિનિધિઓ છે એમને રજૂઆત કરી છે. શું આશ્વાસન મળ્યું છે? શું કહી રહ્યા છે એ લોકો? એ લોકો એમ કહે છે કે તમે પહેલા આ બધું પાડી દેવા દો પછી તમને ફાઇનલ આલે. પણ એવું તો ના ચાલે ને. પહેલા અમારે ફાઇનલ આપો, અમને પહેલા ફાઇનલ આલો પછી તમ તાર પાડી દો. તમ તાર અમે ના નહીં પાડતા, પહેલા અમારે ફાઇનલ પ્લોટ આલો. અત્યારે આવી પરિસ્થિતિ છે, અમને જાણવા મળી છે કે તમને આ મકાન પડે તો ભૂખે મરવાનો તો ભૂખે મરવાનો વારો આવે ભાઈ. અમે રોડ ઉપર જતા રહીએ. માર તો 7 દીકરીઓ છે અને મારું આખું પરિવાર, કેટલું મોટું પરિવાર છે અમારું. આટલું બધું પરિવાર અમે લઈને ક્યાં જઈએ ભાઈ? અમે રોડ ઉપર ક્યાં રહીએ? અમે હવે ચોમાસું આવશે ભાઈ, અમે ક્યાં જઈશું? અમારે કેવું એમ. તો આ હતા સોસાયટીના સ્થાનિકો જે છેલ્લા 1995થી ત્યાં વસવાટ કરે છે. પોતાના પુરાવા છે, તેમની માગણી છે કે અમને સરકાર આ જગ્યા જો લેવા માંગતી હોય તો લે, અમને કોઈ વાંધો નથી, પરંતુ એની પહેલાં અમને અમારી જગ્યા, બીજી કોઈ જગ્યા ફાઇનલ પ્લોટ આપે. જો કે અધિકારીઓ કહી રહ્યા છીએ કે અમને આ જગ્યા આપો, અમે તાત્કાલિક ધોરણે આ ફાઇનલ પ્લોટ કરી આપીશું. આ લોકો કાયદેસર રહે છે, એમની જગ્યા બી કાયદેસર છે એવું અધિકારીઓ માને છે. તો એમની માંગણી છે કે અમને પહેલાં એ પ્લોટ આપો અને પછી આ ડિમોલિશન કરો. પરંતુ સરકારી અધિકારીઓ, કોર્પોરેશન અધિકારીઓ એવું કહે છે કે નહીં, અમને પહેલાં ડિમોલિશન કરવા આપો પછી અમે તમને ફાઇનલ પ્લોટ આપીશું. આ બંને વચ્ચે વિવાદ વધ્યો છે. હાલ તો બુલડોઝર ત્યાંથી પાછું વળ્યું છે, અધિકારીઓ પણ પાછા
પાછા વળ્યા છે, કારણ કે ત્યાંના જે મહિલાઓ છે, બાળકો છે, યુવાનો છે, ઘર્ષણ પર ઉતર્યા હતા. અંતે પોતે આત્મહત્યા કરશે તેવી ચીમકી આપતા હતા, કારણ કે તેમને એક મલાલ હતો કે અમારી જગ્યા જો કાયદેસર હોય તો શા માટે લેવામાં આવે. સરકારી નિયમ એવો કહે છે કે જો કાયદેસર જગ્યા ન હોય, પરંતુ જો ભારતના તે નાગરિક હોય અને તે એવી કોઈ જગ્યાએ ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો સૌથી પહેલાં તેમનું પુનર્વસન, પુનઃવસવાટની વ્યવસ્થા કરવી પડે, કારણ કે બીજી બાજુ જશે તો ત્યાં બી એ રીતે ગેરકાયદેસર ઝૂંપડા બાંધશે, મકાન બાંધશે અને તે રહેશે. એને સરકારની જવાબદારી આવે છે પહેલાં તેને બીજી કોઈ જગ્યા ઉપર સરકારી આવાસમાં તો બીજી જગ્યાએ એને મકાન આપવામાં, કારણ કે એ નાનો માણસ છે, ગરીબ માણસ છે, એની પાસે પોતાના પૈસા નથી. સરકાર એમની માઈ બાપ છે, સરકારને જવાબદારી પ્રમાણે તેને આપવું પડે, પરંતુ આ જગ્યા તો કાયદેસર છે, 7/12ના પુરાવા છે, એટલે આ લોકો વિરોધ કરી રહ્યા કે અમને પહેલાં જગ્યા આપો. આ તો કાયદા, એ લોકોનું કહેવું છે આમ તો કાયદાથી આ લોકો અમારી પાસેથી જગ્યા નથી માંગી શકતા, કારણ કે અમે માલિક છે, પરંતુ જો જોઈતી હોય તો અમે આપીએ, અમને ફાઇનલ પ્લોટ આપો તેવી હાલ આ લોકોની માંગણી છે. કમલેશ રોહિડા, અમને કંઈક ન્યૂઝ.